ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ થેલસ જોયું, જેમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ ઓર એક્સિસ કે સ્ટેમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું હોય તો કે એપિડર્મિસ, કોર્ટેક્સ અને સેન્ટ્રલ સ્ટ્રેન્ડ, આ રીતના ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ જોયું. ત્યાર પછી આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ જોયું કે જેમાં આપણે બે વિંગ અને મિડરીબનો રિજન, જેમાં સેન્ટ્રલ સ્ટ્રેન્ડ આવેલી હોય એવી સેન્ટ્રલ સ્ટ્રેન્ડ ધરાવતી મિડરીબ રિજિયન અને સાઈડમાં વિંગ્સ. તો આ રીતના ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ, આ રીતના આપણે મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર અને એનાટોમિકલ સ્ટ્રક્ચર ઓફ થેલસ, એટલે કે આઉટર સ્ટ્રક્ચર અને ઇનર સ્ટ્રક્ચર ઓફ થેલસ, આ બંને જોયું. તો હવે સ્ટાર્ટ કરવાનું છે રિપ્રોડક્શન. તો રિપ્રોડક્શનમાં સૌથી પહેલાં આવશે વેજીટેટિવ રિપ્રોડક્શન. તો સૌથી પહેલો ટાઈપ છે ફ્રેગમેન્ટેશન ઓફ પ્રાઇમરી પ્રોટોનીમા. તો એમાં ઓન જર્મિનેશન ઓફ સ્પોરના જર્મિનેશન દ્વારા શું મળશે તો કે ગીવ રાઇઝ ટુ બ્રાન્ચ એન્ડ ફિલામેન્ટસ સ્ટ્રક્ચર. બ્રાન્ચ ધરાવતું અને ફિલામેન્ટસ સ્ટ્રક્ચર જોવા મળશે, જેને આપણે કહેવાય પ્રાઇમરી પ્રોટોનીમા. તો એ પ્રાઇમરી પ્રોટોનીમા બની જાય, આખું પ્રાઇમરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર ડેવલપ થઈ જાય ત્યાર પછી એનું શું થવું, ફ્રેગમેન્ટમાં રૂપાંતર થવું. કઈ રીતના તો કે સમટાઈમ ઇટ બ્રેક ઇન્ટુ સ્મોલ ફ્રેગમેન્ટ, એટલે કે ઘણી વખત એ સ્મોલ ફ્રેગમેન્ટમાં બ્રેકડાઉન થયેલું જોવા મળે. કેના કારણે? ડ્યુ ટુ ડેથ ઓફ સમ સેલ. ધારો કે આ રીતના આખું ફિલામેન્ટસ સ્ટ્રક્ચર હોય તો એ ફિલામેન્ટસ સ્ટ્રક્ચરમાં ધારો કે આ સેલનું ડેથ થઈ ગયું, તો એના કારણે ફ્રેગમેન્ટ નંબર 1 એન્ડ ફ્રેગમેન્ટ નંબર 2 અહીંથી આ બ્રેકડાઉન થઈ જાય. આ સેલનો ડેથ થવાના કારણે આ બે છૂટા પડી જશે તાતણા, જેમાં ફ્રેગમેન્ટ નંબર 1 અને ફ્રેગમેન્ટ નંબર 2. આ રીતના કોઈ પણ વચ્ચેના સેલનું ડેથ થવાના કારણે સ્મોલ પીસીસમાં, સ્મોલ ફ્રેગમેન્ટમાં પ્રાઇમરી પ્રોટોનીમા કન્વર્ટ થશે. ધ ફ્રેગમેન્ટ બિયર બડ. આ ફ્રેગમેન્ટ ઉપર શું જોવા મળશે તો કે આ રીતના બડ જોવા મળશે. એ બડમાંથી બડ ડેવલપ ઇન્ટુ ઇરેક્ટ ગેમેટોફોર અથવા તો ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર. આ બડમાંથી જ્યુવેનાઇલ સ્ટેજ અને જ્યુવેનાઇલ સ્ટેજમાંથી લીફી સ્ટેજ, આ રીતના ફરી પાછું ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થશે. તો આ હતું ફ્રેગમેન્ટેશન ઓફ પ્રાઇમરી પ્રોટોનીમા. ત્યાર પછી છે સેકન્ડરી પ્રોટોનીમા. અંડર ફેવરેબલ કન્ડિશન secondary protonema may be formed on rhizoid, stem, leaves or reproductive structure, એટલે કે અધર ધેન સ્પોર. જો સ્પોરમાંથી પ્રાઇમરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર ડેવલપ થાય તો એને કહેવાય પ્રાઇમરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર. જો સ્પોર સિવાયના સ્ટ્રક્ચર એટલે કે રાઇઝોઇડ, સ્ટેમ, લીવ્સ અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરમાંથી પ્રોટોનીમા ડેવલપ થાય તો એને કહેવાય સેકન્ડરી પ્રોટોનીમા. તો એને કહેશું આપણે સેકન્ડરી પ્રોટોનીમા. ઇટ ઇઝ લુક લાઇક પ્રાઇમરી પ્રોટોનીમા, એટલે કે બંનેનું મોર્ફોલોજીકલી સ્ટ્રક્ચર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા બંનેનું મોર્ફોલોજીકલી સ્ટ્રક્ચર સેમ જોવા મળે, એટલા માટે થઈને ઇટ ઇઝ લુક લાઇક પ્રાઇમરી પ્રોટોનીમા. ઇટ બિયર બડ,
એની ઉપર પણ બડ જોવા મળે. વિચ કેપેબલ ટુ ગ્રો ઇન્ટુ ઇરેક્ટ ગેમેટોફોર, એટલે કે એમાંથી ન્યૂ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થઈ શકે એના માટે કેપેબલ હોય. આ રીતના પ્રાઇમરી પ્રોટોનીમા અને સેકન્ડરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર દ્વારા વેજીટેટિવ રિપ્રોડક્શન જોવા મળે. ત્યાર પછી ત્રીજું છે ગેમી ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે ટર્મિનલ સેલ ઓફ પ્રોટોનીમા, ધારો કે જો આ રીતના પ્રોટોનીમા છે તો આ રીતના પ્રોટોનીમાનો જે છેડાનો સેલ છે એ છેડાના સેલને ટર્મિનલ સેલ કહેવાય. તો ટર્મિનલ સેલ ઓફ પ્રોટોનીમા ફોર્મ મલ્ટીસેલ્યુલર ગ્રીન બોડી. આમાંથી આ રીતના જો ટર્મિનલ સેલમાંથી મલ્ટીસેલ્યુલર એટલે કે ઘણા બધા સેલની બનેલી અને કેવી ગ્રીન કલરની બોડી સ્ટ્રક્ચર જોવા મળે તો એને કહેવામાં આવે ગેમી. ઇફ ઇન unfavorable condition at the terminal cell of primary protonema produce અથવા તો form a multicellular green body structure is known as gamete. It has 10 to 30 cells, એટલે કે આ ગ્રીન બોડીની અંદર 10 થી 30 સેલ આવેલા હોય. which are remain dormant એટલે કે સુષુપ્ત અવસ્થા ડોર્મન્ટ સ્ટેજમાં જોવા મળે. જે આ ગ્રીન કલરની ગેમી પ્રોડ્યુસ થયેલી છે એ ગેમી ડોર્મન્ટ અવસ્થા એટલે કે સુષુપ્ત અવસ્થામાં જોવા મળે. ઓન રિટર્ન ઓફ ફેવરેબલ કન્ડિશન ઇટ ઇઝ ડિટેચ ફ્રોમ પેરેન્ટ પ્લાન્ટ, એટલે કે જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે એ પેરેન્ટ પ્લાન્ટથી ડિટેચ એટલે કે છૂટું પડી જશે એન્ડ ગ્રો ઇન્ટુ જર્મિનેટ અથવા તો ગ્રો ઇન્ટુ ગેમેટોફોર, એટલે કે નવા પ્લાન્ટમાં એ ડેવલપ થશે. લાસ્ટ, bulbils. It is morphologically same to gamete but they develop on rhizoid. ધારો કે આ રીતના આપણે લીફી સ્ટેજ જોવા મળે છે, બરાબર. આ રીતના સ્ટેમ, લીફ અને નીચેની સાઈડ રાઇઝોઇડ જોવા મળે છે. તો જે આ રાઇઝોઇડ છે એ રાઇઝોઇડના ભાગે જો આ રીતના મલ્ટીસેલ્યુલર ગ્રીન આ શું છે તો કે રાઇઝોઇડ. જો આ રાઇઝોઇડમાંથી આ રીતના જે લુક લાઈક ગેમી એટલે કે ગેમી જેવું સ્ટ્રક્ચર જો રાઇઝોઇડમાંથી પ્રોડ્યુસ થાય તો એને કહેવામાં આવે બલ્બિલ. The bulbil grow into new plant when detached from parent plant, એટલે કે આ રાઇઝોઇડમાંથી ફરી પાછું ગેમુ જેવું સ્ટ્રક્ચર છે જે બલ્બિલ એ પેરેન્ટ પ્લાન્ટથી છૂટું પડી જશે અને એમાંથી ફરી પાછું
નવો પેરેન્ટ પ્લાન્ટ ડેવલપ થશે. આ હતું આપણું વેજીટેટિવ રિપ્રોડક્શન. આવતીકાલથી ચાલુ કરશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. થેન્ક યુ.